હાલ અખાતી યુદ્ધના લીધે સમગ્ર દેશમાં રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે. ત્યારે કચ્છ જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી AS હાસમીની કડક સૂચનાઓના પગલે ઘર વપરાશ માટેનો રાંધણ ગેસ સરળતાથી મળી રહે તે માટે દરેકે તાલુકા મથકોએ ગેસ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર રીતે કોઈને ગેસ ન આપવો તેમજ ઘર વપરાશ માટે સરળતાથી મળે તે માટે લોકોને ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. રાપર શહેરમાં 5 ગેસ એજન્સીને તાલુકાના કોઈ પણ ઘર વપરાશ માટે ગેસ ઉપલબ્ધ થાય તે માટે સૂચનાઓ આપી છે. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે હાલ સરકારના આદેશ અનુસાર ઘર વપરાશ માટે ગેસ ઉપલબ્ધ છે. કોમર્શિયલ ગેસ માટે હજુ સુધી સૂચનાઓ આપવામાં આવી નથી. હાલ રાપર તાલુકામાં રાંધણ ગેસની કોઈ અછત નથી. વિતરકોએ ગ્રાહકોને ધરપત આપી હતી. ઓનલાઈન બુકિંગ થઈ જતા તરત જ ડિલિવરી આપી દેવાય છે, જેમાં લોકો સહયોગ આપે તેવી અપીલ કરાઈ હતી. ગેસ તંગીની અફવાઓથી દૂર રહી ગેસ વિતરણ કરતી એજન્સીઓને મદદરૂપ થવા વિનંતી કરાઈ હતી. રાપર વિસ્તારમાં આપણે અત્યારે ત્રણેય એજન્સીઓનો થઈને 1500નો સ્ટોક ડોમેસ્ટિકમાં અત્યારે અવેલેબલ છે અને કોઈ પણ ઘર વપરાશ માટેનામાં તકલીફ આવતી નથી. રાપરમાં આપણે HPની છે, બીજી ઇન્ડિયન અને ભારત ગેસની 3 એજન્સીઓ છે. અત્યારે ગેસ નોંધાવવા માટે 45 દિવસે ગેસ નોંધાઈ જાય છે અને મિસ કોલ મારે એટલે તરત જ OTP આવી જાય છે.